ટાઈમે આવી યાર તો ગાઈસ કરણને બી અમે ઉપડી જાય છે તો કાકો અમારા આમ જોવું છે જેમ બે બોલતા જાઓ તો ગાઈસ પબ્લિક મારા આમ જોઈ રહી છે કે આપણે આપણે પેટ્રોલ નાખાઈ દીધું છે ફાઇનલી હવે નીકળી જાય છીએ ઓહો પણ ફરીને જ આવવું પડે તો ગાઈસ પબ્લિક તો ગાઈસ ઠાકોર સેનાનો કેમ્પ આવી રહ્યો છે અલ્પેશ ઠાકોર આવી ગયો ના પાછા વાળી તો આમ નીકળી વાહ મારા ભાઈ દારૂ મળે આલી બ્લડ આલી રોજ તો ગાઈસ ઉદ્ઘાટન ચાલુ થઈ રહ્યા છે પરંપરાગત મુજબ આપણે સૌ મોંઘેરા મહેમાનોનું અહીંયા હાર્દિક સ્વાગત વિધિ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ તો સ્ટેજથી દૂર દૂર જે લોકો ઊભા છે એ તમામને વિનંતી કે અહીંયા મંડપ નીચે આવી જશે તો આપણે સૌપ્રથમ ટીમને વિનંતી કરીશ કે પાઘડી અને તેમની સતી આપી અને સન્માન કરશે વડગામ ટીમ ભાદરવી પૂનમનો મેળો હોય, તમારી હાજરી હોય અને ગુજરાત
ઠાકોર ક્ષત્રિય નો આ કેમ્પ હોય અને આ ભૂમિદાતા પણ આ સ્ટેજ ઉપર બેઠા હોય અને જે બરાબર ભલામણ આવે નહીં કાયમ હોકમ જય તે વિજય અને આપણો વિજય થઈ જવો જોઈએ. જયનાથ કરો, આનંદ આનંદ થાય. બોલો અંબે મહારાજની જય. વાહ વાહ, ખૂબ સરસ. આપણા અહીંયા આ કયું કામ કરે? મોટાસરામાં આપણો આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ સુંદર આ મા અંબાના પદયાત્રીઓ દ્વારા લીલાજી ઠાકોર બાબર શહેરો રાધનપુરના ધારાસભ્ય લવંગી ઠાકોર અને પાટણ જિલ્લા પ્રમુખ બેન શ્રી હેતલબેન અને આપણા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના વરિષ્ઠ ખજાનજી ચકાજી, પ્રદેશ કન્નડ મંત્રી પ્રજાપતિ કોલંબિયા કચેરીનું સ્વાગત. શું કરે છે? પ્રજાપતિ કોલંબિયા કચેરીનું સ્વાગત. શું કરે છે?